એક કલ્યાણ મિત્ર ન હોય અને પાપ મિત્ર હોય તો શું નુકસાન થાય છે એની તમને કલ્પના નથી. બહુ મજાનું દ્રષ્ટાંત છે. मम्मण का नाम सुना है? कौन था मम्मण? सेठ. बस मम्मण का नाम नहीं सुना? कमाल है. सालीभद्र का सुना? नवाणु पेटी निकलती थी इसलिए. मम्मण पण सालीभद्રના સમયમાં થયો છે. ભગવાન મહાવીરના સમયની અંદર મમ્મણ શેઠ હતો. એની પાસે એટલી સંપત્તિ કે મગધ સમ્રાટ શ્રેણિકની આખી રાજગૃહી નગરી ખરીદી શકે એટલી સંપત્તિનો એ માલિક. डिसिप्लिन के साथ बैठिए, नहीं तो पीछे चले जाइए. આટલી સંપત્તિનો માલિક હોવા છતાં એ રોજ ધોતી પહેરતો હતો, તેલ અને ચોળા ખાતો હતો, બાકી કાંઈ જ. ऐसा क्यों हुआ? अगला भवनी अंदर मम्मण व्याख्यान में गयो. सुनना जरा ध्यान से. एक गलत दोस्त के साथ दोस्ती करने से क्या नुकसान हो सकता है. व्याख्यान में सिंह केसरियो लाडू मळ्यो. सिंह केसरियो आज तमने सूंघवा तो नहीं, जोवा पण ना मळे. एक लाडू खाओ 3 દિવસનો અઠમ થઈ જાય. ભૂખ જ ન લાગે એટલો જબરદસ્ત. એટલી બધી ઔષધિઓ એની અંદર નાખેલી હોય. એ અહીંયા પડ્યો હોય ને તો છેલ્લે જે ભાઈ બેઠા છે ને એને સ્મેલ આવે, એટલી જબરજસ્ત સુગંધી. અને એ લાડુની પ્રભાવ. વ્યાખ્યાન સાંભળીને ઘરે ગયો. 11 સાડા 11 વાગ્યા. ઘરમાં એકલો હતો ને મારા સાહેબ આવ્યા. ઘરમાં કોઈ રસોઈ બની નથી એટલે એને યાદ આવ્યું કે આજે હું લાડુ લઈ આવ્યો છું, મારા સાહેબને ઓરાવી દઉં. એને લાડુ મારા સાહેબના પાત્રામાં ઓરાવી દીધો. મારા સાહેબ તો ધર્મલાભ કરીને નીકળી ગયા અને બાજુમાં જ એનો દોસ્ત હતો. दोस्त घरे आ गया. अरे यार आज का लड्डू खाया? लड्डू नहीं नहीं, मैंने तो महाराज सर को वेरा दिया. क्या बात करता, इतना अच्छा लड्डू महाराज को दे दिया? महाराज के लिए तो और बहुत सारे लड्डू मिलते हैं यार, जिंदगी में ऐसा लड्डू कभी खाने नहीं मिलता. जा अभी जा. उस महाराज साहब ने नहीं खाया होगा, वापस ले जा. મારા સાહેબના પાત્રમાં વોરાવ્યા પછી તમારે પાછું મગાઈ કરવું. તમે આટલા સમજદાર છો, પણ આ માણસને અક્કલ ચાલી. કારણ કે એને એવો ગંદો મિત્ર ભટકાઈ ગયો. એને કીધું કે તને જો વિશ્વાસ ન બેસતો હોય ને તો આ લાડુ જે ડબ્બામાં રાખ્યો તો એ ડબ્બામાં એના 2-4 કણિયા પડ્યા હશે, ખા. ઓલા ખાધા. ઓહ, ऐसा लड्डू तो कभी नहीं खाया. એટલે ઓલાએ પાછી વાટ લગાડી. જા હજી જા. અને ઓલો દોડતો મારા સાહેબની પાછળ પહોંચે. મારા સાહેબ ઉપાશ્રીમાં જઈ રહ્યા છે. રસ્તામાં ઓલો મળી ગયો. એ મહારાજ ખડે રહો, મહારાજ ખડે રહો. મારા સાહેબને એમ કે બીજો લાડુ ઓરાવા આવ્યો લાગે. એટલે મહારાજ કે ભાઈ મુझे ખપ નહીં હે. પણ સાંભળે એ બીજો, એ ખડે રહો. મહારાજ ઉભા રહી ગયા. कहाँ है लड्डू? महाराज समझी गया. निकालो वो लड्डू, मुझे चाहिए, मैंने भूल से आपको बेरा दिया. महाराज ने थયું કે હવે એકવાર હોરાવ્યા પછી પાછું ન અપાય. અને એકવાર જો પાછું આપવાનું ચાલુ કરીશ તો આ તો જિંદગીભર માગશે. એટલે મહારાજે એને જરાક વાતમાં રોકીને એ લાડુ લઈ જમીનમાં, ત્યારે તો માટીવાળી જગ્યા હોય ને, માટીની અંદર મિસળીને પરઠવી. ઓલો હાથ ઘસતો રહી ગયો. મહારાજ નીકળી ગયા, પાછો આવી ગયો. એ દિવસે રાતના એણે પોતાના સુકૃતની ખૂબ ખૂબ નિંદા કરી. મેં ક્યાં મહારાજને ઓરાવી દીધો? ના ઓરાવ્યો તો શું જતું હતું? યાદ રાખજો, જે સુકૃત કર્યા પછી તમે એની અનુમોદના કરો તો પુણ્યના ગુણાકાર થાય, અને જે ધર્મ કર્યા પછી તમે પસ્તાવો કરો તો તમારા પુણ્યના ભાગાકાર થાય.